વિક્રમ સંવત 2080 ફાગણ વદ 12 તારીખ 6/4/2024 શનિવાર રૂપાળા ઘનશ્યામ મહારાજ અને સુરત મધ્યે વિરાજતા નારાયણ મુનિદેવના પવિત્ર ચરણ કમળમાં રહી અને તાપી મૈયાના પવિત્ર કિનારે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરત મુકામે આજે આપણે સૌ કોઈ શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથાના ભગવાન શ્રી હરિના મહાદિવ્ય અલૌકિક પ્રસંગો ચરિત્રો એ સાંભળવા માટે ઉપસ્થિત થયા છીએ. પરમાત્માની કૃપા છે આપણા ઉપર, આપણું પરમ ભાગ્ય છે કે ઠાકોરજીએ આપણને આવો અવસર આપ્યો છે. માટે આજે ઘણા બધા દિવસે નારાયણ મુનિ દેવના છત્રછાયામાં જોથાણમાં વિરાજતા રૂપાળા ઘનશ્યામ મહારાજના છત્રછાયામાં અને સુરતના વિવિધ ક્ષેત્રમાં બિરાજતા અનેક ભગવાન શ્રી ઘનશ્યામના સ્વરૂપના છત્રછાયામાં આપ જેવા મહારાજના મહામુક્ત પુરુષો, પરમહંસો, પાર્ષદો, સાધકો એના દર્શનનો મહાદિવ્ય અલૌકિક લાહો મને મળ્યો છે. એ મારું મહા મોટું પરમ ભાગ્ય છે. માટે સમગ્ર મુક્ત પુરુષોના ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે પ્રણામ. ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર આવી અને આપણને સહુ કોઈને ભક્તિનો માર્ગ બતાવ્યો, આવો દિવ્ય સત્સંગનો યોગ આપ્યો. જે સત્સંગનું મૂલ્ય કદાચ આપ બધા ભક્તો સમજી શકતા હશો, અને મારા જેવો અભૂત જીવ જેવું સમજવું ઘટે એટલું ના સમજી શકતો હોય સંભવ છે. બાકી આ સત્સંગ મળવો એ અતિ દુર્લભ છે. આવો સત્સંગ મળ્યા પછી ક્ષુલક જગતના ને આ ધરતીના પદાર્થો વિષયો એમાં પ્રીતિ કરવી ઘટે નહીં, અને એમાં પ્રીતિ કરીએ છીએ એટલું સત્સંગનું મૂલ્ય આપણને ઓછું છે. ભગવાન શ્રી હરિને પ્રશ્ન કર્યો છે આપણા આદિગુરુ કવિ સમ્રાટ બ્રહ્માનંદ સ્વામી, પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. હે મહારાજ, ભગવાનના સ્વરૂપની વિશે વૃત્તિ જ રાખી છે તો જોરે કરીને રાખીએ ત્યારે રહે છે, અને જગતના પદાર્થમાં તો એની મેળાએ વૃત્તિ રહે છે. એનું શું કારણ? મહાપુરુષોને વેદના હતી એટલે આવો પ્રશ્ન થતો હતો. જેને ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં જેને અતિશય ગાઢ પ્રીતિ હતી, મહારાજનો અખંડ સંબંધ હતો, મહારાજની વિશે મિત્ર ભાવ હતો, સખા ભાવ હતો, આંખનું મટકું મારે એટલી વારે ઠાકોરજી જેનાથી આગો ખસતો નહોતો, એ પુરુષનો પ્રશ્ન છે. આપણે વિચાર કરીએ કે મહાપુરુષોને આ સત્સંગનું મૂલ્ય કેટલું સમજાયું હશે, ભગવાન શ્રી હરિમાં પ્રીતિ કેવી હશે. બુદ્ધ જીવ માટે ખેદની વાત છે કે આવો દિવ્ય અલૌકિક સત્સંગ શ્રી હરિ આપ્યો. ભગવાન શ્રી હરિ પોતે આ ધરતી ઉપર પધાર્યા. આપણા માટે ઠાકોરજીએ કેટલા તપ કર્યા,
કેટલું સહન કર્યું. અબૌદ્ધ જીવ, રજોગુણી તમોગુણી જીવ, એના કેટલા બધા અપમાનો, બીજું ત્રીજું આપણા મહાપુરુષોએ સહન કર્યું. કેવળ ને કેવળ સત્સંગ માટે. એને કાંઈ લોસો નહોતો લેવો આ જગતમાંથી બીજો કોઈ. પણ મહાત્માએ સમજાણું હતું કે આ ભગવાન મળ્યો છે તે ફરીને મળશે નહીં. જોકે આ બધા તો અક્ષરધામના મુક્ત પુરુષો હતા. એ સ્વરૂપના સામીપ્યમાં અખંડ રહેનારા મહાપુરુષો હતા. પરંતુ આ લોકમાં આવ્યા એટલે ભગવાન શ્રી હરિની ઈચ્છાથી, મહારાજની મરજીથી આ પોતાનું સમગ્ર સામર્થ્ય, ઐશ્વર્ય, પરમાત્માની સામીપ્યનો આનંદ, સુખ બધું ઢાંકીને વર્તતા હતા. એટલે બોલતા હતા એમ કે આ સત્સંગને, આ ભગવાનને, આ સાધુને, આ હરિભક્ત, આ સત્સંગની આવી અલૌકિક રીત મળવી દુર્લભ છે. ભગવાનની કૃપાથી જ્યારે આવું આપણને મળ્યું છે ત્યારે એનું મહાત્મય માણસે ખૂબ સમજી અને જે અર્થે પરમાત્માએ આ સત્સંગનો યોગ આપ્યો છે તે અર્થ બધો સિદ્ધ કરી લેવો જોઈએ. હવે આપણે આપણી જાતને પૂછીએ કે આપણે કયો અર્થ સિદ્ધ કરવા માટે વધુ પ્રયત્ન કરીએ છીએ. જેને મહારાજનો અખંડ સંબંધ હતો, વગર ધ્યાને મૂર્તિ અખંડ ને અખંડ ચિત્ત પ્રદેશમાં રમતી હતી, અનુભવાતી હતી. એ પુરુષનો પ્રશ્ન છે. હે મહારાજ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ તો જોરે કરીને રાખીએ ત્યારે રહે છે ને જગતની કોરે તો એની મેળાએ રહે છે. એનું શું કારણ છે? મહારાજ કે ભગવાનનો ભક્ત તેને ભગવાનના સ્વરૂપમાં જ વૃત્તિ રહે અને એને જગતના પદાર્થમાં વૃત્તિ રાખવી તો કઠણ પડે ને એને એવી ફિકર રહે. ભગવાનનો ભક્ત હોય એની વૃત્તિ તો ભગવાનના સ્વરૂપમાં જ અખંડ રહે ને એને તો એવી ફિકર હોય, એવી બીક હોય કે રખે ને ભગવાનના સ્વરૂપ સિવાય બીજા પદાર્થમાં મારી વૃત્તિ જશે તો એક સેકન્ડના એક અંશ જેટલા સમયમાં પણ ભગવાનની મૂર્તિનું વિસ્મરણ થાય તો આ મહાપુરુષોને અતિશય દાહજનક વેદના થતી હતી. કેવી પ્રીતિ છે એને મહારાજ કે એવી ફિકર રહે, બીક રહે કે રખે ને ભગવાનના સ્વરૂપ સિવાય ઇતર પદાર્થમાં બીજે ત્રીજે મારી વૃત્તિ જશે તો ન પુરાય, બે મહા મોટી ખોટ આવશે. આ વાત વધુ એ વાતને પુષ્ટિ આપવા માટે વડતાલના 19માં મહારાજે બતાવ્યું છે કે ભગવાનનો ભક્ત થયો એને બીજા મનોરથ માયિક પદાર્થ ના કરવા નહીં, ના પડી મહારાજે. એને માયિક પદાર્થનું ચિંતન ન કરવું, નહીતર કોટી કલ્પ સુધી નરક 84 ને વિશે ભમશે. મધ્યનો 49મો કોટી કલ્પ સુધી નરક 84 ની વિશે ભટકશે ભગવાનનું સ્વરૂપ મૂકીને જો બીજું ચિંતન કર્યું તો. માટે આવો અવસર મળ્યો છે, આવો ભગવાન આપણને મળ્યો છે. એ પ્રભુમાં પ્રીતિ કરીએ, મહારાજના ચરિત્રમાં પ્રીતિ કરીએ, મહારાજના વચનમાં પ્રીતિ કરીએ.
મહારાજની મરજીમાં પ્રીતિ કરીએ. આ જીવ પોતે પોતાની મરજીમાં તો યુગોના યુગોને કાળના કાળથી પોતાની મરજી મળ્યો છે અને મરજી પ્રમાણે જીવન જીવો છે. ખાધું પીધું વૈરો ફેરો બધું કર્યું. એમાં કંઈ એનો કોઈ છેડો તો આવ્યો નહીં, અંત આવ્યો નહીં એનો કોઈ. એક ભાભો મારો વાપડ્યો હતો, ખાટલામાં હૂતો હતો. તો હોતા હોતા ઠાકોરજીને પ્રાર્થના કરતો હતો કે હે પ્રભુ, હે પ્રભુ, હવે દોરી ખેંચી લો, હવે સહન નથી થતો, દોરી ખેંચી લો. ત્યારે ભગવાન વિચારતા હતા કે દોરી તો ખેંચું છું ઘણા સમયથી, પણ સારું ફીંડલું બહુ મોટું છે. જો ફીંડલું બહુ મોટું છે, ખેંચી ખેંચીને કેટલીક ખેંચું, ત્યાં કાંઈ ન કર્યું. મેં તને મનુષ્યનું ખોડિયું આપ્યું, ભલા માણસ ખાવા પીવાની બધી તને મેં સગવડતા આપી. તારું પ્રારબ્ધ તો બાવટો મળે નહીં અને બંટીનો લોટે ન મળે ને એવું તારું પ્રારબ્ધ હાવ કઠિનને હળેલ હતું. અને મને દયા આવી કે આ જીવડા ઉપર થોડીક દયા કરું તો આ કંઈક ખાધે પીધે કંઈક થોડોક સુખી રહે. તો એમે કરીને પણ ધર્માભિમુખ થઈ અને ભક્તિ કરી, સદાચારને અનુસરી, સંત ભક્ત જેવા ભક્તનો સમાગમ કરી, સેવા પરિચર્યા કરી, એનું આત્મકલ્યાણનું સાધન કરી લે. પણ તે તો મેરો ત્યાં સુધી ભગવાનનું નામ બોલે ન લીધું. બોલો, અમુક માણસો છે ને બોલે પણ ભગવાનનું નામ ન લે. એટલે એ માહિલા તો આપણે નથી ને, એમ થોડુંક વિચારવાનું. અધિક પ્રીતિ ભગવાન શ્રીહરિના સ્વરૂપની વિશે કરીએ, મહારાજમાં હેત કરીએ. પછી મહારાજ એવું બતાવ્યું બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નથી કે ભગવાનનો ભક્ત હોય ને એને તો એ જ ફિકર રહે, એની બીક રહે કે રખે ને ભગવાનની મૂર્તિ સિવાય બીજા પદાર્થોનું ચિંતન થશે, વૃત્તિ જશે તો શું મહા મોટી ન પૂરાય એવી ખોટ આવશે મને. મહારાજ કે ભગવાનનો ભક્ત થયો અને ભગવાનમાં જો વૃત્તિ ન રહે તો મહારાજ કે ભગવાનનો ભક્ત જ નથી. ના પાડી દીધી સાફ, ભગવાનનો ભગત જ નથી મહારાજ કે. પછી આપણે હિંમત ન હારી જાય, નિરુત્સાહી ન થઈ જાય ને એટલે પછી મહારાજ બોલ્યા કે સત્સંગમાં આવતો હશે તો વળી ધીમે 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 ભગવાનનો ભગત થાય છે, સંત સમાગમ કરતા 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 કરતા. એટલે દેહનો, વિષયનો, સંબંધીનો, જગતનો, માયાનો અને જગતના વૈકારિક પદાર્થનો જેટલો સમાગમ રાખીને એની કરતાં અનેક ગણો અધિક ભગવાનના સંતનો સમાગમ રાખવો જોઈએ. કારણ કે ઓલું બધું નકરું પોઈઝન છે, નરું કાતિલ પોઈઝન છે, ઊંટિયું ઝેર છે. હવે એથી અધિક ભગવાનના સંતનો સમાગમ રાખે તો ઓલું ઝેર ઉતરે. બાકી તો મારા બાપ એ ઝેર ઉતારવા માટે તો કંઈક કંઈક તપસ્વીઓ બિચારે બહુ તપ કર્યા, કઠિન સાધનાઓ કરી, પણ તોય સારું ખબર નહીં કે અમુક અંશે થોડું ઘણું ઝેર રહી ગયું તે વરી પાછા બિચારા હતા તે તેમાં પાછા જોડાયા. આવી બધી કથાઓ બહુ એ મહિલા આપણે હઈશું ખરા એમ. આ તો દયા કરી ઠાકોરજી એટલે આ સત્સંગમાં જન્મ આપણને આપ્યો છે, અવસર છે પ્રભુને પામી જવા માટેનો. હે અવસર આવ્યો રે તમને ભજવાનો, તનની ઉપાધિ રે સર્વે તજવાનો.
એ અવસર આવ્યો રે કે તમને ભજવાનો. બ્રહ્માનંદ સ્વામી લીખ્યું અવસર આવ્યો છે પ્રભુને ભજવાનો. અને જીવ ભક્તિ કંઈક બીજી કોઈ કરે છે. મહાપુરુષોને ભગવાન શ્રી હરિના સ્વરૂપની વિશે કેવી બધી પ્રીતિ હતી, કેવો સ્નેહ હતો. કુટિયામાં મહારાજ મૂર્તિને હૃદયમાં ધારી બેઠા હતા. આપણા ગુરુદેવ બ્રહ્માનંદ સ્વામી મહારાજના સ્વરૂપની વિશે એટલી બધી ગાઢ પ્રીતિ, પ્રભુના દર્શન વિના, એની સેવા પરિચર્યા વિના એક ક્ષણ માત્ર રહી શકાય નહીં. આવી ગાઢ પ્રીતિ મહાપુરુષોની. મહારાજ આ લોકમાંથી દ્રશ્ય સ્વરૂપે અદૃશ્ય થઈ અને અદૃશ્ય સ્વરૂપે, સંકલ્પ સ્વરૂપે, કૃપા સ્વરૂપે, વૃત્તિ સ્વરૂપે, વાણી સ્વરૂપે આ પરમહંસોના બેડા અખંડ અખંડ રહેતા હતા ને એ કાળની વાત છે. એ કુટિયામાં બેઠા હતા અને મસ્તક ઉપર મહારાજ હાથ મૂકીને બાથમાં લઈને ભેટતા હતા. દર્શન જ્યારે જ્યારે કરવા જાય ત્યારે એ સ્મરણો અને એ યાદી આવતી હતી ને તે બ્રહ્માનંદ સ્વામી પોતાની કુટિયામાં એકલા એકલા રડી પડતા હતા. કેવો સમય હતો! મારા માટે કેવી ઘડી હતી કે મારો નારાયણ, મારો પ્રભુ મારા મસ્તક ઉપર હાથ મૂકીને વહાલથી મને બોલાવતો, આવો આવો બ્રહ્માનંદજી કવિરાજ, આવો આવો આવો. આ તો મારો મિત્ર આવ્યો, મારો ભાઈબંધ આવ્યો. આ માઇકમાંથી આવડા સરી પડતા મહારાજ આવો પ્રેમ આપતા ને સ્નેહ આપતા. ભાવથી ભોજન પીરસીને જમાડતા, મોઢામાં કોળી આપીને જમાડતા. ન લેતો મસ્તક ઉપર દૂધ પાકની આખી ડોલ ઊંધી વારી દેતા. આવો પ્રેમ મહારાજે આપ્યો. એ પ્રેમ કેમ ભૂલાય? જેને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય, મહાત્મય પૂરેપૂરું સમજાયું હોય ને તે આ પ્રેમ ન ભૂલી શકે. મારા જેવા નગુણાને તો ગમે તેટલો પ્રેમ આપ્યો હોય તો તેને તો કશું જ ન હોય, કાંઈ જો સ્વપ્નમાં યાદ ન આવે એને તો. એ તો જગત વિષય અને બૈરા છોકરાઓ માટે ને અમે સાધુ હોય તો ચેલા માટે રોતો હોય, માથા પછાડતા હોય, આવું કરતા હોય. ને ઠાકોરજીનો પ્રેમ, પ્રભુની કૃપા આ જીવને સમજાતી નથી, એનું મૂલ્ય નથી સમજાતું. એટલે તો જગત આપણને ગૌણ નથી થતું, પ્રભુ પ્રધાન નથી થતો. મારી વાત કરું છું, તમને તો બધાની ઠાકોરજી એમાં ઘણી બધી અગાધ પ્રીતિ છે. સ્વામી રડતા હતા કુટિયામાં. હે મહારાજ, તમે આજ્ઞા કરી છે એટલે હવે હું થાય? હવે મજબૂરી છે. કેમ રહેવું આ ધરતી ઉપર? હવે જેના આધારે રહેતા હતા તે આધાર તો અદૃશ્ય થયો, અને કેમ રહેવું આધાર વિના? મહાપુરુષોના હૃદયમાંથી આ ભાવ બધો સરી પડતો તો. હે મહારાજ, હે એકલડા કેમ રહેવાય, તમ વિના વાલાજી. એકલડા
કેમ રહેવાય તમ વિના વાલાજી એ મંદિરિયું ખાવા થાય તમ વિના વાલાજી એકલડા કેમ રહેવાય તમ વિના વાલાજી એ હૈડાની કોણ પૂરે આમ તમ વિના વાલાજી મારે એ હાથ ન લાગે કામ તમ વિના વાલાજી મારા હૈડાની કોણ પૂરે હામ તમ વિના વાલાજી ગામડે ફરતા હોય કુટિયામાં બેઠા હોય પૂજા કરતા હોય ભિક્ષાવૃત્તિએ ગયા હોય સંકલ્પ થતો હોય આ ભિક્ષાવૃત્તિ કરીને જઈશું ને અમારો ઠાકોરજી અમારા મસ્તક ઉપર હાથ મૂકીને પ્રેમથી અમને બોલાવશે. ગામડા વિચરણ કરતા હોય 15 દિવસ મહિનો થઈ ગયો હોય ભગવાન શ્રી હરિનું દર્શન કરવા માટે અંદર અતિ તલપાપડ થતી હોય ત્યારે સંકલ્પ થતા હોય કે મારા ઠાકોરજીનું દર્શન કરવા જઈશું ત્યારે મારા હૈયાની આમ દર્શનની પૂરી થાય મને હેતથી બોલાવશે પ્રદેશના સમાચાર પૂછશે. બ્રહ્મમુનિ તમે સુરત ગયા હતા તે સુરતના કેવા ભક્તો છે ત્યાં કેવા મુમુક્ષુ છે તમને શું શું સુરતમાં ગયા તે અનુભવ થયા જોરી માગવા જતા હતા તે લોકો અનાજ આપતા હતા ઝેર આપતા હતા એના ઘરના આંગણે તમે જતા હતા ત્યારે લોકો પ્રેમ આપતા હતા કે પછી નકરું ઝેર ઓકતા હતા શું હતું આવું બધું મારો મહારાજ મારો નારાયણ મને પૂછશે. એ કોણ પૂરે મારા હૈડાની હામ તમ વિના વાલાજી આવો આવો લાડુદાનજી આવો આવો આવા શબ્દથી હવે કોણ બોલાવશે મને. આ વેદનાને કોણ સમજી શકે. કોટિયામાં રડતા હોય ત્યારે કોઈ આવતા જતા હોય કોઈ ત્યાગી કોઈ ગ્રસ્ત મનમાં એવું થતું હોય કે આ બ્રહ્માનંદજીને કંઈક પીડા શરીરમાં લાગે છે તે વળી એકાદા બીજા કોઈ વાત કરતા હોય કે આ બ્રહ્માનંદજીને કંઈક શરીરમાં કંઈક પીડા લાગે છે એ પીડાના દુઃખમાં રડે છે. હે કોણ માને દિલડાની વાત હે મારા દિલડાની વાત તમ વિના વાલાજી મારો નારાયણ એક સમજી શકતો તો આ દિલ નહીં. એ હૈયો મારા તમારા ઘરના ને ઝૂંપડાના આંગણે આપણને પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું મહાદિવ્ય સુખ આપવા માટે ફરતું હતું પણ એ દિલને કોણ વાંચી શકે કોણ સમજી શકે. આટલો ગાઢ વયો ગયો
સમય વયો ગયો, પણ એ દિલે આપણને વાત કરી, પણ એ વાત હજુ નથી સમજાતી આપણને. હજુ નથી સમજાતી, એટલે એની વેદના છે મહાપુરુષની. કોણ માને દિલડાની વાત, એ તમ વિના વાલાજી, સુખ નાવે દિન રાત, તમ વિના વાલાજી. મારા ભારત દેશના મારા દેશ બાંધવો, મારા દીકરાઓ બિચારા ભૂલા પડ્યા છે. સંસારના ગંધાતા જગતના વિષયોમાં, કાદવમાં આ રેચા પીચા રહે છે ને એમાં ખૂંચાઈ ગયા છે. મહારાજે વર્તાના 19માં આમ કહ્યું છે, ભગવાનનો ભક્ત થયો ને એને નરકના વિષયના, નરક જેવા સુખ એની ઈચ્છવાની. મહારાજ કે નરકના કીડા નરકને વિશે પરમ સુખ માને, પણ મારા ભક્તે કોઈ દિવસ એ સુખ ઈચ્છવા નહીં, મનોરથ ન કરવા, ભગવાન સંબંધી મનોરથ કરવા. પણ આપણે સારું તે આ લોકનું જ બધું છૂટતું જ નથી અહીંયામાં. જો પછી દેહાશક્તિ જ નથી છૂટતી, બીજું શું છૂટે? બહુ મજાની વાત છે. મહાપુરુષોએ આપણા પર બહુ કૃપા કરી છે, એને સંદેશો આપ્યા છે. એ મારા છોકરાઓ થોડુંક સમજો, દીકરાઓ થોડુંક સમજો. કેમ? તો જેના માટે જીવો છો ને એ તો હાવ ક્ષણભંગુર અને શેકેલા તરેલા પાપડ જેવું છે. શરીર મારું ને તમારું એમ. આતન પતંગ સરીખો એ જાતા વાર ન લાગે જી. અસંખ્ય ગયા એ ધન સંપત્તિ મેલી, તારી નજર આગે જી. ભગવાન શ્રી હરિના પરમહંસો કહે છે, ભલા માણસ તારી આંખ સામે કંઈ ધન સંપત્તિ પદાર્થ, બીજું ત્રીજું રાજ ને પાટ ને રાણીઓ ને કુંવરો ને કુંવરીઓ આ બધું જ મૂકીને વયા ગયા. તારી નજર સામે તે જોયું તોય કેમ ભલા આંખો ખોલતો નથી? તો પાછો કેમ નથી વળતો? પ્રભુમાં પ્રીતિ કેમ નથી કરતો? એ જ કર પ્રભુમાં. વેદના હતી હૃદયમાં. ભારતીય માનવ સમાજ પ્રત્યે એક પ્રેમ ને સ્નેહ હતો કે મારા ભારત દેશનો માનવ જન્મ મરણથી મુક્ત થાય. પણ એ દિલને વાંચી એ વખતે ન શીખ્યા. કોઈ જીવ જૂજ હતા તે વળી વાંચી શીખ્યા. પછી એ સંદેશા ઉપર, એના હૃદયની ભાવના ઉપર કેટલો સમય વયો ગયો, કેટલો કાળ વયો ગયો. 200-250 વર્ષના વાણા વયા ગયા. તો હજુ આ દિલને સમજવા માટે આપણે કોઈ કાંઈ પ્રયત્ન કરતા જ નથી. બોલો, સંકલ્પ જ નથી થતો ને. હાલો આપણે ગોપાળાનંદ સ્વામીના દિલની વાતને સમજીએ, નિત્યાનંદ સ્વામીના દિલની વાતને સમજીએ, બ્રહ્માનંદ સ્વામીના દિલની વાત સમજીએ અને એના દિલની વાત સમજવા માટે પ્રયત્ન કરશો તો પુરુષોત્તમ નારાયણનું દિલ કંઈક અંશે આપણને સમજાય છે. બાપો કેટલો બધો દયાળુ અને કેટલો બધો પ્રભુ કોમળ અને કેટલી બધી ઉદારતા મારે તમારે વિશે રાખી. હે આવો ભગવાન બોલો આપણને મળ્યા છે.
ભાગ્યશાળી છીએ કે કૃપા પાત્ર છીએ, તો હવે આપણે વિચાર લેવાનું કે હું ભાગ્યશાળી છું કે કૃપા પાત્ર છું. કૃપાએ કરીને મળ્યું છે, ભાગ્ય કરીને તો મળ્યું છે બધું, ખાવા પીવાનું, નરવા ફરવાનું, સારા મકાનો, સારી ગાડીઓ, સારી બૈરી, સારા ધણી, સારા છોકરા, કે કંઈ કહ્યું ન કરે એવા બધા મળ્યા જ છે. જો હા, તોય આપણે એમાંથી પાછી પ્રીતિ ટળે નહીં. એ ગરીબ વખત આવ્યા થોડા દિવસ પહેલાં મને કહેતા, મને કે એકેય છોકરો માનતો નથી, કે શું કરું? મેં કીધું આવતારો અમારા બેડા ન માનતા શું કામ સ્વાટ્યા સમથમતા લેવા દેવા વિનાના લણ ખાઈને. જો તારી આસક્તિ તું છૂટે નહીં, એટલે પછી ખોટા બરાડા પાડે. એકેય છોકરો માનતો નથી. મનમાં કીધું, તમે તમારા બાપાનું માનતા હતા? તમારા છોકરા તમારું ન માને ને, તેથી વિચારવાનું કે આપણે આપણા બાપનું માનતા હતા, એ કેમ કરતા હતા. આમાં તો એવું છે ને, વાવી એવું ઉગે, સીધી જ વાત છે. જો એકને એક બે જ થાય, ત્રણ ન થાય કોઈ દિવસ. વાવી એવું ઉગે. આપણે આપણા મા બાપની આજ્ઞામાં રહ્યા હોય, એનું મહિમા સમજ્યા હોય, એની સેવા પરિચર્યા કરી હોય, તો પછી આપણા સંતાનો આપણું માને ને સેવા પરિચર્યા કરે ને આજ્ઞામાં રહે, હરખા રહે, હખણા રહે. નહીંતર હાંજ પડે તમને લમણામાં કેટલાય લોકો આવીને જોડા મારી જાય એવો ધંધો બહાર કરે છે. જો ધંધો છોકરો કરે ને લમણામાં ખાવાનું બાપને, આવું બેનું તે ગામડામાં નામ નહીં દઉં તમને. એ છોકરાએ ન કરવાના ખેલ કર્યા, તે પછી લોકો 2-4 જણા ભેળા થઈને એનો બાપો ઓટે બેઠો તો 2 થપાટ મારી પાડી દીધો હેઠો ઓલાને. ઓલો કે હા, કે પણ મેં શું કર્યું? તે કંઈ ન કર્યું, તારા છોકરાએ ધંધો આવો કર્યો છે કે. બોલો, એ ધંધો છોકરાએ કર્યો, ન કરવાના ખેલ એને ખેલા અને બાપને માર ખાવો પડ્યો. આવું દુનિયા બધું હાલે છે. ચાલો હાલો, આપણે હવે જવું છે સિદ્ધાનંદ સ્વામીની કલમમાં સ્નાન કરવું છે. અને એ કલમની આ અમૃત જેવું, સાગર જેવું, આ સરસ મજાનું એક સત્સંગનું અમૃત છે. તો એમાં સ્નાન કરીએ, એનું પાન કરીએ, તો આ બધી વાત કરી એ કાંઈક કોઈ સંતનું, કોઈ એવા એકાંતિક ભક્તનું, કે પછી અક્ષરધામના અધિપતિ એ પુરુષોત્તમ નારાયણનું દિલ કંઈક આપણને સમજાય, એના દિલની વેદના કાંઈક અંશે આપણને સમજાય. એમ એમાંથી એકાદો શબ્દ સમજાઈ જાય તો કામ થઈ જાય આપણું. માટે આપણે શ્રી હરિના આવા મહાદિવ્ય ચરિત્રોમાં ડૂબકી મારી. પોરો 19મો, તરંગ 50મો. ભગવાનનું સ્વરૂપ અને ચરિત્રનું મહત્વ તથા ભાગવતની રચના કહી. ભગવાનના સ્વરૂપનું મહાત્મય, ભગવાનના ચરિત્રનું મહત્વ ઋષિયામાં લખે છે. એમને કેવું સમજાયું છે. પછી બીજો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી કર્યો છે એમાં, પ્રથમના 49માં. જો હે મહારાજ, ભગવાનના સ્વરૂપની વિશેષ કેમ સમજીએ તો અખંડ વૃત્તિ રહે, એમ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ રહે. ત્યારે મહારાજે કહ્યું છે કે ભગવાનની મૂર્તિ અંતર્મુખ દ્રષ્ટિ કરીને ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું. જો અંતર્મુખ દ્રષ્ટિ કરીને ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, આને અંતદ્રષ્ટિ કહેવાય. ને અંતદ્રષ્ટિ કરીને ભગવાનના સ્વરૂપની વિશે જીવને એવી પ્રીતિ થાય છે.
એ સિવાય મહારાજ કે લોકાંતર જોઈ શકતો હોય અને ગતિ કરી શકતો હોય તો એ અંતદ્રષ્ટિ નથી, બાહ્ય દ્રષ્ટિ છે. કેટલી ઝીણી વાત છે. તપ સાધના આરાધના કરી અને લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય જેનામાં હોય અને અહીંયા ઊભો થકો લાખો ગાવ ઉપર વાત થતી હોય તેને દૂર શ્રવણથી શ્રવણ કરી શકે ને દૂરદર્શન કરી શકે. આવું બધું સામર્થ્ય પ્રાપ્ત કર્યું તો શ્રીહરિ એમ કહે છે કે એ બાહ્ય દ્રષ્ટિ બોલો, એ અંતદ્રષ્ટિ નહીં. કેવી અદ્ભુત વાત છે. બહાર અથવા અંતરમાં ભગવાનની મૂર્તિને જોઈ રહેવીને પ્રભુમાં પ્રીતિ ગાઢ કરવી, પ્રભુનું સામીપ્ય અખંડ ને અખંડ અનુભવવું, મહારાજ કે એને અંતદ્રષ્ટિ છે. બાકી બધી બાહ્ય દ્રષ્ટિ છે. ગમે ત્યાં જઈએ આપણે, ગમે ત્યાં આકાર જોવામાં આવે અને એમાં મહારાજની શક્તિ ઐશ્વર્ય, મહારાજનું વિજ્ઞાન વિચારીએ ને તો એ મહારાજના સ્વરૂપમાં વૃત્તિ કહેવાય. ભલે ઝાડવું જોઈએ સામે કે પહાડ હોય, ગાય બળદ કે ભેંસ કે માણસ કે સ્ત્રી કે પુરુષ જે હોય આકાર, અને એમાં જ્યારે એવો વિચાર કરે કે ઓહો મારા મહારાજનું વિજ્ઞાન તો જો, મારા પ્રભુએ કેવી રચના કરી છે. આ સૃષ્ટિમાં પરમાત્માની રચના જે છે ને એની મને તમને હજી કાંઈ એક બાજરીના દાણા જેટલી ખબર નથી. સંશોધન કરનારા બધું સંશોધન કરી અને ઘણું બધું મેળવે છે, પણ એ બાજરીના દાણા જેટલું છે. સમુદ્રના પેટાળમાં એવી જીવંત સૃષ્ટિ છે મારા બાપ, અને એ જીવંત સૃષ્ટિમાં રહેલી વૃક્ષ સૃષ્ટિ, અને એ વૃક્ષ સૃષ્ટિનું એક જ ફૂલ જો આપણે સૂંઘ્યું હોય ને, નાનું એવું એનું એક જ ફળ જો આપણે જમ્યા હોય ને તો જિંદગી ભર કોઈ દિવસ માણસને ભૂખ ન લાગે ને જમવું ન પડે. જો આવી સમુદ્રના પેટાળમાં સૃષ્ટિ છે, એવી પરમાત્માની કાંઈક રચનાઓ છે. નજર સામે તો જોઈ છીએ, હવે વિચારતા નથી. આપણે કંઈક કર્યું હોય તો એનું આપણને બહુ અહંકાર. એક જણ મારી પાસે આવીને મને કહે સ્વામી, મેં બોલો બોલો હું, મને કે ફલાણાની મોટર બંધ થઈ ગઈ હતી, બંધો બાંધી આવ્યો ને ચાલુ કરી આવ્યો. કે ત્યાં પેલા મોટર ચાલુ કરીને થોડુંક વાયરના આટા લઈને બધું હમું કર્યું હોય છે કે ગ્રીસ બ્રીસ ચોપડીને, એમાં હું એટલું બધું અભિમાન કરે છું. એ મોટર 2 કલાક 5 કલાક હાલીને પાણી કાઢશે, થોડું કાઢીને કેટલું કાઢશે. અને ઠાકોરજી તો વગર આધારે આકાશમાં કેટલું જળ રાખી મૂક્યું છે એને, કેટલું અગાધ જળ, પૃથ્વી કરતાં 60 ગણું જળ અધિક. એ જળનો બનાવનાર, આકાશમાં આધાર વિના રાખનારો, ઋતુ સમયે વૃક્ષો ફળ ફૂલ આપે. વાંચો પ્રથમનો 27મો. ઇત્યાદિક આશ્ચર્ય મને મળ્યા છે પ્રગટ ભગવાન, એ સિવાય તે આશ્ચર્યનો કરનારો કોઈ નથી એવું એને મને. એમાં એલા આપણું ક્યાંથી આવે? એક થોડુંક નાનું એવું કામ કર્યું હોય તો આપણને અભિમાનનો પાર નહીં. હું તો આમને, હું તો આમને, આપણે તો આમને, આપણે તો આમ શું, આપણે આમ. એઠો ભાઈ શાનો માનો ઠાકોરજીની યાદ કરી. એટલે 50મા તરંગમાં ભગવાનના ચરિત્ર અને ભગવાનનું સ્વરૂપ, એનું મહત્વ ઋષિ આપણને બતાવતા કહે છે. ભગવાન શ્રીહરિ અમદાવાદમાં બિરાજે છે. એરણ સાહેબના મહેલે મહારાજ ગયા છે.
અને એરણ સાહેબની સાથે મહારાજનો મીઠો સંવાદ ચાલી રહ્યો હતો. ત્યારે એરણ સાહેબે મહારાજને હાથ જોડીને કહ્યું કે ભગવાન સ્વામિનારાયણ, આ પૃથ્વી ઉપર અમે બધી જગ્યાએ ફર્યા, પણ તમારા જેવા સાધુ, તમારા સાધુ જેવા સાધુ, તમારા હરિભગત જેવા હરિભગત, તમારી આ સત્સંગની રીત કોઈ અલૌકિક છે એવી જોવા ક્યાંય નથી મળતી. ભગવા ધાર્યો તો બહુ જોયા, પણ આવી કોઈ રીત જ જોવા નથી મળતી. તમારા સંત કેટલા નિર્માની અને કેવા મહાતપસ્વી ને કેવા નિસ્પૃહી સંતો અમે જોયું છે સ્વામિનારાયણ. તમારા સાધુ કોઈ ત્યાં ભિક્ષા માગવા જાય અને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો કહીને ઘરના આંગણામાં ઊભા રહે તો તમારા સાધુને કોઈ ચપટી લોટ આપે ન આપે, તોય તમારું ભજન કરતાં કરતાં સ્વામિનારાયણ 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 ભજન કરતાં કરતાં બીજા ઘેરે ત્રીજા ઘેરે ન આવે એને ક્રોધ, ન રિસાય, ન એને કંઈ અણગમો, એના મુખની રેખા કોઈ બદલાય નહીં. એવો ને એવો ભાવ, એવો ને એવો આનંદ. સ્વામિનારાયણ આવા સાધુનું અમે દર્શન ક્યાંય નથી કર્યું. ત્યારે શ્રી હરિએ એરણ સાહેબને કહ્યું કે મનુષ્યની જેવી નીતિ રાખે છે તેવું આ લોકને પરલોકમાં તેને સુખ મળે છે. સાહેબ, અમારા સાધુ ને અમારા હરિભક્તો છે ને એ અમે બતાવેલી નીતિમાં ચાલે છે. શાસ્ત્રે બતાવેલી તે નીતિ પ્રમાણે ચાલે છે. નીતિમાં બધી જાતનું સુખ રહ્યું છે, અનીતિમાં અપાર દુઃખ રહ્યું છે, તેને પરમેશ્વર નજરે દેખાડે છે. જ્યારે જે સમર્થ થયા ત્યારે તેમણે જે ખંડની જેવી રીત યોગ્ય હોય છે તેને જોઈને વિચારીને તે પ્રમાણે પ્રજા માટેની શાસન નીતિ ઘડે છે. બધા ખંડોમાં આ ભરતખંડ સૌથી શ્રેષ્ઠ છે. અમારા શાસ્ત્રમાં તીર્થ, યજ્ઞ અને ઘણી જાતના વ્રત, સ્નાન, ઘણી જાતની દેવતાઓની પૂજા, વિપ્ર તથા સંતોને માનવા, પરમેશ્વરની કથા કીર્તન અને ચરિત્રો કહેવા વગેરે ઘણી બાબતો કહી છે અને લખી છે, પણ લોકો કંઈ સમજતા નથી. મહારાજ કહે છે કે અમારા શાસ્ત્રોમાં બધું જ લખ્યું છે, જો પણ લોકો કોઈ સમજે છે, કોઈ નથી સમજતા. તમે એરણ સાહેબ બહુ જ બુદ્ધિશાળી સુજ્ઞ પુરુષ છો. બોલો, વિલાયતી માણસ આટલું જાણતો હતો, પરદેશી માણસ આટલું જાણતો હતો, અને સ્વદેશી માણસ કાંઈ જાણતોય નહોતો ને જાણવા માટે પ્રયત્ન નહોતો કરતો. હું તમને પોષી શકું બધાને? તમે સત્સંગી જીવન કોઈ આખું વાંચ્યું શામાંથી? વાહ, 2 આંગળી ઊંચી થઈ એમાંથી. પછી ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો કોઈ વાંચી છે એમાંથી? આખી વાંચી છે? એ 1-2 જ વાતો વાંચી છે? ધન્યવાદ. જેને જેને વાંચીને ઊંચી આંગળી કરી છે. ને ભાગવત વાંચ્યું છે? શિવ પુરાણ વાંચ્યું છે? નારદ પુરાણ વાંચ્યું છે? યજ્ઞવલ્ક્ય સ્મૃતિ વાંચી છે? મનુ સ્મૃતિ વાંચી છે? બોલો, હવે બીજું પૂછો. તમે રોજ કેટલી કલાક મોબાઈલ વાંચો છો? આખા દિવસની ગણતરી કંઈ ખરી કોઈ પાસે કે આનો આટલી કલાક હું વાંચું છું મોબાઈલ?
આપણા મહાપુરુષોએ આપણને કેવું અમૃત આપ્યું છે. ચિંતામણી શાહ સાહિત્ય છે, તે અમૃત છે, કલ્પવૃક્ષ છે, અમર ફળ છે. આપણને એનું મૂલ્ય નથી. મહારાજે કહ્યું એનું સાહેબને, સાહેબ અમે આવો બધો ગ્રંથમાં લખ્યો ને અમારા સાધુ પાસે લખાયું, પણ કોઈ લોકો એનો ઉપયોગ કરે છે ને કોઈ નથી કરતા. ભગવાનની કહેલી બધી વાતને તલ્લીન થઈને જે કરે છે ને સાંભળે છે. પેદી પહેલાં કથામાં કહ્યું હતું મેં કે રજોગુણ અને તમોગુણ લઈને કથા સાંભળવા નહીં આવવાનું. એ રજોગુણ તમોગુણ છે ને એ દરવાજા બહાર મૂકી દેવાનો અથવા ગીરે મૂકતો આવવાનો જો, અને કેવળ સત્વગુણ લઈને કથા સાંભળવા આવવાનું. શું કરવાનું? કેવળ સત્વગુણ લઈને કથા સાંભળવા આવવાનું, રજોગુણ લઈને નહીં. ઘણા બધા છે ને બેનો મંદિરે જાય, તે મંદિરે જવા માટે એટલા બધા શણગાર કરે, એટલા શણગાર કરે, એટલા શણગાર કરે, આટા ટોપ કરે, આટા ટોપ કરે, તેને ખબર નથી આ તારા રજોગુણથી ઠાકોરજી આંખો વીંચી જાય છે, એને ગમશે નહીં. ભક્ત થઈને મંદિરે જવું જોઈએ, ભક્ત થઈને સંત પાસે જવું જોઈએ. પંજાબના નરેશ નીલકંઠ વર્ણીને બદ્રીનારાયણમાં જ્યારે મળ્યા ને ત્યારે રાજાશાહી પોશાકમાં ઠાઠમાઠમાં આવ્યા ને, તે નીલકંઠ વર્ણી તો મંદિરના પથારા ઉપર બેઠા હતા, તે પ્રભુ નેત્રો વીંચી ગયા. બોલો, જોયું નહીં હું, પણ રાજા બુદ્ધિશાળી હતા, સમજી ગયા કે હું આ રજોગુણનો ઠાઠમાઠ લઈને આવ્યો છું ને, એટલે આ તપસ્વીને વર્ણીને ગમ્યું નથી, મારી ભૂલ છે. આ મારે યાત્રા કરવા માટે જવું હોય, ઠાકોરજીનું દર્શન કરવા, સંત દર્શન કરવા, ત્યારે આ લોકનો બધો આ ઠાઠમાઠ ના હોવો જોઈએ. પછી મહારાજ પરત ઉપરની બધી યાત્રા કરી અને હરિદ્વાર જ્યારે આવ્યા ને ત્યારે એ જ રાજા ભક્તના વેશમાં ધોતિયું પહેરી, ચાદર ઓઢી અને એક ખુમચામાં અનેક મેવા મીઠાઈ ફળ ફૂલ લઈને આવ્યા ને ત્યારે નીલકંઠ વર્ણી ઊભા થઈ ગયા અને ઊભા થઈને રાજાની સામે જઈ અને ઓલું જે ફળ ફૂલ ને મેવા મીઠાઈ લાવ્યા હતા ને એ નીલકંઠ વર્ણીએ પોતે હાથે લીધા, પ્રસન્નતા જણાવી મળ્યા. પછી તો ઘણી કથા વિસ્તારથી છે, એમાંથી એક બે મુખમાં ફળ ફૂલનો અથવા મેવા મીઠાઈની એક બે દાણા મૂકી અને બાકીનું બધું ગરીબોને તીર્થવાસીઓને મહારાજે બાટી દીધું. રાજાને મોક્ષનું વરદાન આપ્યું. કથા છે વન વિચરણની. માટે શણગાર કરવા, ભગવાનનું દર્શન કરવા જવું હોય ને, કથા સાંભળવા, ત્યારે શણગાર કરવાના, પરંતુ શણગાર શેના કરવાના? સત્વગુણના. સત્વગુણનો શણગાર ધારશો ને એટલે સત્વગુણ તમને વૈરાગ્યનું, ત્યાગનું, આત્મનિષ્ઠાનો, વિવેકનો, જ્ઞાનના બધા શણગાર તમને સજાવશે. અને એવા શણગાર સજીને જો આપણે સત્સંગ કરવા માટે જઈએ, પ્રભુનું દર્શન કરવા જઈએ, તો ઠાકોરજી દોઢ મૂકીને બાથ લઈને ભેટી પડે. વાહ વાહ મારું બોલકું વાહ, કે જો વાહ વાહ મારો દીકરો કેટલો બધો સંયમી ને કેટલો સદાચારી ને કેવો સત્વગુણી છે. આપણે હારો રજોગુણ બહુ ગમે, સત્વગુણ ગમે નહીં. જો બહુ રજોગુણ ગમે. હું આવા સાદા કપડાં પહેરું તો હું કેવો લાગીશ, તરત જ વિચાર આવે હોય ને. અને ઠાઠમાઠ પહેરે ત્યારે વિચાર ન આવે કે હું કેવો ભૂંડો લાગુ છું, એ વિચાર આવે જ નહીં કોઈ દિવસ.
નહીં તો હાવ ભૂંડો લાગતો હોય તે દિવસે તો. જે માણસો હોય એને જે માણસો હોય ને એને ભૂંડો લાગતો હોય, બાકીને શું ભૂંડો લાગે. બહુ અદ્ભુત કથા છે. આપણે 6ઠ્ઠી ચોપાઈ સુધી કથા લીધી છે. આગળની કથામાં આપણે 7મી ચોપાઈમાં આવતીકાલ પ્રવેશ કરશું. ઘણા દિવસે નારાયણ મુનિ દેવના આ પવિત્ર છત્ર છાયામાં આપ જેવા મુક્ત પુરુષનું દર્શન કરવા માટેનો શું યોગ પ્રાપ્ત થયો. મારા જેવા એક અલ્પ અજ્ઞાત જીવને એ ભગવાનની મહા મોટી કૃપા છે. એટલે 2 દિવસ દર્શન દેશો ને મને કે નહીં આપો? આજ તો મને દર્શન દોલભ, પહેલા તો જોડે બેસી જમતા રે બાળ સ્નેહી રે, એ મોહન મુજને ગમતા. બોલો મહેશભાઈ, યાદ આવે છે મૂડીનો મેળો? આપણી ભાખરી યાદ આવે છે? બોલો, મહેશ ભગતને ભાખરીને શાક પીસીને ખવડાવ્યું હતું કા. અને ધાંગધ્રા મંદિરનો જીર્ણોદ્ધાર જ્યારે કર્યો ને ત્યારે તમે બધા હરિભક્તો આમાંથી બેઠા હોય તો એ હોય તો ખબર હોય તો આવ્યા હોય. બોલો, 10-12 હરિભક્તો હતા. એટલે કોઠારી ને મનસુખભાઈ ને લગભગ કાળુભાઈ કદાચ છે, મહેશ છે, અમુક હરિભક્તો હતા. તમને આશ્ચર્ય થાય છે. બોલો, તે સિઝન હતી કેરીની. 12 હરિભગત હતા. 2 ડોલ ભરીને રહ કાઢ્યો હતો. હા, મોટી ડોલ પાછી આવડી 8-10 લીટરની ડોલ. હો હા, ઓલી આવડી ઝીણઝીણી ડોયલો આવે છોકરા રમવાની એની નહીં. બોલો, 2 ડોલ ભરીને રહ બધો પી દીધો હરિભગવાને. હે આજ તો મને દર્શન દુર્લભ, એ જોડે બેસીને જમતા રે બાળ સ્નેહી રે, એ મોહન મુજને ગમતા. આ તો મુક્તાનંદ સ્વામી નિવેદના છે. આ લોજના આશ્રમમાં હતા ને ત્યારે નીલકંઠ મુક્તાનંદ સ્વામી 2 પડકે ઢીચડ દબાઈને જમવા બેસતા હતા. અને નીલકંઠ મુક્તાનંદ સ્વામીને પોતાના પતરાવડામાંથી ઉચિષ્ટ પ્રસાદ મુક્તાનંદ સ્વામીને મુખમાં આપીને જમાડતા હતા. એને પછી જ્યારે આજ્ઞા કરીને ગામડે ફરવાની, તમારી આજ્ઞા વિના તમારે દર્શન કરવા નહીં આવવાનું, અને દર્શનની લે લાગીને દર્શન કરવા માટે આવ્યા ના પાડી દીધી ને મહારાજે, ત્યારે આ બધી વેદનાઓ નીકળીશ બહારી. આવા પરમહંસો, આવો સત્સંગ આપણને સૌ કોઈને મળ્યો છે. માટે વાલા ભક્તો, મહારાજમાં અધિક પ્રીતિ કરીએ, મહારાજના સંત ભક્તોમાં અધિક પ્રીતિ કરીએ, અને ભગવાન શ્રી હરિનું અધિક ને અધિક ભજન કરવા માટેના આગ્રહી થઈએ. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલમ. સ્વામી મહારાજની જય.